નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યા છે। હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે। કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી દરરોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે અને ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે, જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતર પહોંચાડવા માટે ખાસ કંટ્રોલ રૂમ ઊભા કરાયા છે। એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી તરીકે રેકોર્ડ બ્રેક સેવાઓ આપનાર અમિત શાહને ધન્યવાદ આપવાની સાથે સાથે તેમના ખૂબ વખાણ કર્યા છે અને હજુ આ ઘણું આગળ જવાનું છે તેમ કહ્યું અને ઘણા અર્થઘટનો થઈ રહ્યા છે। કોઈ કહે છે કે ભાજપમાં મોદી પછી વડાપ્રધાનનો દાવેદાર બને તેવો નેતા કોણ, તો સંસદમાં વડાપ્રધાન પછી નંબર 2 પર ભલે રાજનાથસિંહ બેસતા હોય, પરંતુ વાસ્તવમાં મોદી પછીના વડાપ્રધાન પદના દાવેદાર તો અમિત શાહ જ છે। અમિત શાહને ઉપરાષ્ટ્રપતિ બનાવીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો સંઘ પ્રધાને જે બધાને ચોંકાવી દીધા છે અને તેવી વાતો પણ વહેતી થઈ છે, જો કે અટકળો અને કલ્પનાઓનો કોઈ અંત હોતો નથી, પરંતુ વડાપ્રધાને જ્યારે એનડીએની બેઠકમાં જ અમિતભાઈ શાહની જે મુક્ત કંઠે પ્રશંસા કરી હોય તો ચોક્કસ રણનીતિ હોવી જ જોઈએ। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ હવે ચૂંટણી પંચે આનો કડક જવાબ આપ્યો છે। પંચે કહ્યું છે કે રાહુલ ગાંધીએ પોતાના શબ્દોમાં એ જ જૂની અને વારંવાર સાંભળવામાં આવતી વાર્તાનું પુનરાવર્તન કર્યું છે, જે સૌપ્રથમ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કમલનાથે 2018માં કહી હતી। હવે ચૂંટણી પંચે યાદ અપાવ્યું કે 2018માં કમલનાથે જે સુપ્રીમ કોર્ટના એક ખાનગી વેબસાઇટના દસ્તાવેજો રજૂ કરીને મતદાર યાદીમાં ભૂલોનો દાવો કર્યો હતો, જેમાં 36 મતદારોના ચહેરા વારંવાર દર્શાવવામાં આવ્યા હતા। જો કે આ ભૂલ 4 મહિના પહેલા સુધારી લેવામાં આવી હતી અને તેની નકલ પક્ષને પણ આપવામાં આવી હતી, તે કોર્ટે અરજી સ્વીકારી ન હતી। શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે 52,667 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે, જે અંતર્ગત શિક્ષણ, એલપીજી, માળખાગત સુવિધાઓ અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીમંડળે ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 4200 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તેમણે કહ્યું કે મંત્રીમંડળે 2025 ને 2026ના વર્ષ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 12,060 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે। ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે એટીએમમાંથી 500 રૂપિયાની નોટો નીકળવાનું બંધ થઈ જશે, તો નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા આપી છે કે સરકાર વતી સંસદમાં કહેવામાં આવ્યું હતું કે જનતાની વ્યવહાર જરૂરિયાતોને લઈને ધ્યાનમાં રાખીને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતરી કરી છે કે તમામ મૂલ્યોની નોટોની સંખ્યા સંતુલિત રીતે ઉપલબ્ધ રહે અને લોકો માટે નાના મૂલ્યની નોટોની સરળ પહોંચ જે સુનિશ્ચિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને સૂચના આપી છે કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા 75% સુધી પહોંચાડે અને 31 માર્ચ 2026 સુધીમાં તેમની સંખ્યા 90% સુધી વધારી દે। કેન્દ્ર સરકારે જે લોકસભામાં આવકવેરા બિલ પાછું ખેંચી લીધું છે, સરકાર હવે તેના સ્થાને એક નવું બિલ લાવશે। ફેબ્રુઆરી 2025માં લોકસભામાં રજૂ થયા બાદ તેને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું અને સિલેક્ટ કમિટીના તમામ સૂચનો સ્વીકાર્યા પછી સરકાર હવે એક નવું બિલ લાવશે। કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં આ નવું બિલ રજૂ કર્યું હતું અને તે જ દિવસે તેને સિલેક્ટ કમિટીને ચકાસણી માટે મોકલ્યું હતું। સમિતિએ 22 જુલાઈ 2025ના રોજ સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો। આ નવા જે આવકવેરા બિલના અપડેટેડ વર્ઝનને કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં મંજૂરી આપવામાં આવી છે અને આ બિલ હવે સોમવારે એટલે કે 11 ઓગસ્ટ 2025માં લોકસભામાં રજૂ કરવામાં આવશે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે।
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે. 10 ઓગસ્ટથી આસપાસ જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે અને તેની અસરથી જ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં 15 ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવેલું છે. કોવિડ-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ થતાં ઓનલાઈન શિક્ષણનો વ્યાપક ઉપયોગ થયો હતો, પરંતુ તેના પરિણામે હવે ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. એક નવા સંશોધન મુજબ ઓનલાઈન અભ્યાસના કારણે બાળકોની વિચારવાની, લખવાની અને સમજવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી છે. ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓની યાદશક્તિ, વિશ્લેષણાત્મક શક્તિ અને વાંચન લેખનની શૈલીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પ્રોફેસરોએ કરેલા એક સંશોધનમાં સાબિત થયું છે કે ઓનલાઈન અભ્યાસના કારણે બાળકોની બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ ધીમી પડી છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધીએ 2024ની લોકસભામાં ચૂંટણીમાં કથિત ચૂંટણી ગોટાળા અને વિપક્ષી ઇન્ડિયાના જે ગઠબંધનના નેતાઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી. આ હેતુ માટે મંગળવારે રાત્રે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને એક ખાસ રાત્રિ ભોજન મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયા બ્લોકના લગભગ 25 પક્ષોના 50થી વધુ નેતાઓ ભાગ લીધો હતો. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ અને સિદ્ધારમૈયા અને રેવંત રેડ્ડી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ અનૌપચારિક બેઠકમાં રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને વિગતવાર રજૂઆત દ્વારા જણાવ્યું કે મતદાન પ્રક્રિયામાં કેવી રીતે ગોટાળા થયા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના નેતા કરસન બાપુ ભારદરકાએ જે અચાનક જ રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે. કરસન બાપુ ભાદરકાએ ઈશુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું છે કે મારી તબિયતને લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, માટે હું કરસન બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું અને ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી માણાવદર 85મા નંબરની બેઠક છે. આ બેઠક જુનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં માણાવદર તાલુકો, મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો રહેતો હતો. તો હાલ માટે આટલું જ. મળીશું અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.